અમદાવાદના અસારવામાં પાણી મુદ્દે બબાલ થઈ છે। પ્રદૂષિત પાણી આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। એમએલએ ઓફિસ બહાર સ્થાનિકોના ધરણા છે। ભોગીલાલની ચાલી વિસ્તારમાં ઘટના બની હતી। 6 મહિનાથી સમસ્યા યથાવત હોવાનો આક્ષેપ છે। સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી પરિસ્થિતિ બગડતા એએમસીએ પોલીસ પણ બોલાવી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કશ્યપ જોશી જોડાઈ ગયા છે। કશ્યપ, આ સમગ્ર મામલો પાણીને લઈને અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। અસારવા વિસ્તારમાં આવેલી છોટાલાલની ચાલી છે, ત્યાંના આ દ્રશ્યો છે ને અહીં સ્થાનિકો જે છે તે મોટી સંખ્યામાં એકત્રિત થયા છે ને તે લોકોની સ્પષ્ટ વાત છે કે છેલ્લા 6 મહિના જેવો સમય થઈ ગયો છે ને અહીંયા પીવાનું પાણી જે છે તે શુદ્ધ નથી આવતું। પાણી જે આવે છે તે ડોળું પાણી આવે છે ને તેના કારણે આજે અહીં હોબાળો મચાવવામાં આવ્યો હતો। પોલીસ જે છે તે પણ અહીં પહોંચી ચૂકી છે। સ્થાનિક સાથે વાત કરી, શું કહેશો? આ પબ્લિક એકત્રિત થઈ છે, કયા કારણોસર થઈ છે અને શેનો વિરોધ? ભોગીલાલની નવી ચાલી બંગલાવાળો ચોક છેલ્લા 7 દિવસથી કનેક્શન કાપી નાખ્યું છે। 4 પૂર્વ કોર્પોરેટર, 4 સિટિંગ કોર્પોરેટર અને શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાને છેલ્લા અઠવાડિયાથી રજૂઆત કરીએ છીએ। આ ખાડા કારણ કે 120 લાઇનના કનેક્શન કાપી નાખેલા છે, બરોબર। 120 લાઇનમાં 2 ટેન્કર પૂરું પાણી પાડે છે, બરોબર। શાસક પક્ષના નેતા જસુભાઈ ઠાકોર કાલે મોટા ઉપરે ફોન ઉપર એમ કહે છે કે જોઈએ એટલા ટેન્કર આપી દઉં। 2 ટેન્કરથી કામ ચલાવી લીધું। જીગીસા પટેલ એમ કહે છે કે હું ટેન્કર તમને નહીં આપું, મારો રવિવાર છે, મને ફોન કરતા નહીં। આવો કોર્પોરેશન ઉડાવ જવાબ આપે છે અને છેલ્લા 6 મહિનાથી પ્રદૂષિત પાણી આવે છે। આ તમે જો, આના કરતાં પણ કાળું પાણી આવે છે, બરોબર છે। આજે પબ્લિક ક્યારે બહાર નીકળી હોય, એમનો ગુસ્સો આસમાને પહોંચ્યો હોય ત્યારે બહાર નીકળી છે। અત્યાર સુધી અમે સહન કરતા હતા, પણ આજે અમારાથી સહન ના થયું એટલે અમે કોર્પોરેટરના ઘરે ગયા। કોર્પોરેટરના ઘરે જઈને અમે રજૂઆત કરી। કોર્પોરેટરે અમારા ઉપર દબાણ લાવવા માટે શાહીબાગ પોલીસનો ઉપયોગ કરી અને પીઆઈ સાહેબ જે ડિસ્ટર્બ બોલાવી, તમે ત્યાં જોઈ શકો છો લાઈવ। બેન, શું કહેશો? કેવું પાણી આવે? ગંદુ પાણી આવે છે એકદમ। અને ઘેર તો જોઈએ કપડા વાસણ અમે કરીએ। સાચી જ વાત છે ને। અઠવાડિયે 15 દિવસથી હેરાન થઈએ। કડી જેવું પાણી આવે, એકદમ બેકાર પાણી। આવું કોઈ પી શકશે? સાહેબો બી પીશે આવું પાણી? તો અમે પીએ આવું પાણી, બોલો। કે પીવાનું પાણી જે છે તે આટલું ગંદુ અને ડોળું પાણી જે છે તે અહીં આવે છે ને અહીં હાલ આ કોર્પોરેશનની કામગીરી છે તેનું કામ અત્યારે ચાલી રહ્યું છે ને 120 કનેક્શન જે છે તે અહીં કાપી નાખ્યા હોવાની રજૂઆત છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે। અહીં સ્થાનિક કોર્પોરેટરો છે તે પહોંચ્યા છે, તેની સાથે વાત કરવા થઈ અને તેનો જવાબ લેવા માટે થઈને આપણે પ્રયત્ન કરીશું ને તે લોકો પાસેથી જાણવા પ્રયત્ન કરીશું કે આખરે આ સમસ્યા કેટલા સમયથી થઈ રહી છે। શું કહેશો આપ? અહીં સ્થાનિક કોર્પોરેટર છો, લોકો એવું કહે છે કે આ પીવાનું આટલું ગંદુ પાણી આવી રહ્યું છે, આ તથ્યતા કેટલી આ વાતમાં? સાહેબ, એ વાત સાચી છે। છેલ્લા 15 દિવસથી અધિકારીઓ આ ફોલ્ટ શોધવામાં તો પ્રયત્ન કર્યા છે। રોડ ઉપર જે પ્રોબ્લેમ છે એ જ્યાં જ્યાં ડેમેજ છે ત્યાં સરખું કરતાં છેલ્લે આ ખાડો જ્યાં ખોદ્યો છે ત્યાંનું જોઈન્ટ કરવા માટે આજ અધિકારીઓ આવ્યા હતા। એ જોઈન્ટ જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી પાણીનો ફોર્સ આગળ કેવી રીતે જશે? પ્રોબ્લેમ ત્યાં જ છે। અને રોજ સવાર અને બપોરે પાણીના ટેન્કર આવે છે। એમનું કહેવું છે ઘેર સુધી પાણીની પાઇપ તમે લાંબી કરો, એ તો કેવી રીતે શક્ય બને? તમે પાણીની વ્યવસ્થા આ લોકોએ કરી છે, પણ તમારે ડોલ ભરવા તો આવવું પડશે ને 1-2 દિવસ। એમને 120 કનેક્શન કાપી નાખ્યા, વાત સાચી? ના, ખોટી વાત છે। કોઈ કનેક્શન કાપ્યું નથી। મૂળ વિષય પાણીના પોલ્યુશનનું છે। એ પાણીનું પોલ્યુશન ક્યાંથી આવે છે એ ફોલ્ટ પકડવા માટે 15 દિવસથી કોર્પોરેશન પ્રયત્ન કરે છે। એ લોકો તો એવું કહે છે કે 6 મહિનાથી આ સમજ? ના, ખોટી વાત છે। મારે ચૂંટાયા એના 15 જ દિવસમાં પ્રોબ્લેમ થયો હતો। હું જાતે 3 થી 4 વખત હું અને પક્ષના નેતા જસુભાઈ સ્થાનિક આવી લોકોને મળ્યા, પણ કામ કરવાની જે પ્રક્રિયા છે એ થોડી લેટ થઈ છે, પણ નથી થતું એ વાતનું કોઈ તથ્ય છે નહીં। એમને પહેલાં 15 દિવસથી આ પીવાનું પાણી આ પ્રમાણે ડોળું આવે છે। ઘાટોડિયા વિસ્તારમાં આ જ પ્રકારની સમસ્યા થઈને અનેક લોકો બીમાર પડ્યા, એટલે કોર્પોરેશન તંત્ર રાહ જોતું હતું કે અહીંના અસારવાના લોકો બીમાર? છેલ્લા 10 દિવસથી પોલ્યુશન ક્યાં મિક્સ થઈ અને પાણી ક્યાં ડોળું આવે છે એનું ફોલ્ટ શોધતા હતા। એવું કોર્પોરેશનનું તંત્ર સૂઈ ગયું છે એવું કશું છે નહીં અને સતત કામ ચાલે છે। થોડું લેટ થયું છે એવું અમે સ્વીકારીએ છીએ, પણ હું બી સ્થાનિક છું। અહીંયા જ્યાં સુધી કામ નહીં પતે ત્યાં સુધી હું રોકાવાનો છું।
કેટલા સમયમાં કામગીરી પૂર્ણ થશે? કોર્પોરેશનના અધિકારી શું કહે? આજે સવારે અધિકારીઓ આવ્યા હતા, એમની જોડે ચાલીના રહીશોએ હાથ ચાલાકી કરી એટલે કામ અધૂરું મૂકીને નીકળી ગયા હતા. 2-3 અધિકારીઓને છૂટા હાથની મારામારી બી કરી છે. એક અધિકારી બેન છે જિગીસાબેનને અમને આ લોકોએ પૂરી દીધા હતા. એટલે અત્યારે અમારી હાજરીમાં ફરી બોલાયા છે અને આ કામ જેટલું જલ્દી બને એટલું પૂરું કરવા પ્રયત્ન કરીએ છીએ. કોર્પોરેટર છે તે કહી રહ્યા છે કે સ્થાનિકો છે તેના દ્વારા અહીં જે લોકો કામ કરવા માટે થઈને કોર્પોરેશનના કર્મચારીઓ આવ્યા હતા અને તેના દ્વારા છૂટા હાથની મારામારી કરવામાં આવી હતી, જેથી તે લોકો સ્થળ છોડી અને નીકળી ગયા છે અને આ પોલીસને બોલાવવાની ફરજ જે છે તે પડી હતી. ત્યારે હવે કોર્પોરેટર જે છે તે કહી રહ્યા છે કે જ્યાં સુધી આ કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તે સ્થળ નહીં છોડે. સ્થાનિકો છે તેના દ્વારા કોર્પોરેશનના એક અધિકારીને બંધક પણ બનાવ્યા હોવાનો ગંભીર આરોપ છે તે કોર્પોરેટર દ્વારા લગાડવામાં આવ્યો છે. છેલ્લા 15 દિવસથી કોર્પોરેશનના કર્મચારીઓ ફોલ્ટ શોધવા માટે થઈને પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે કોઈ પાણીના કનેક્શન ના કાપ્યા હોવાની વાત જે છે તે કોર્પોરેટર કહી રહ્યા છે. જી બિલકુલ કશ્યપ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર.